નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારને અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ। રાણપુરના સાળંગપુર ગામની સીમમાં શિકારી તત્વો બેફામ, ખેડૂતોમાં ભય। ગુજરાતમાં ફરીથી ત્રાટકશે માવઠું, અનેક વિસ્તારોમાં આવશે મુસીબત, અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ। માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું। આવતીકાલથી નહીં થાય ટેકાના ભાવે ખરીદી। હરેશ ગોસ્વામીની આગાહી। અરબી સમુદ્રનું ડિપ્રેશન નજીક આવ્યું। હજુ 2 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કમોસમી વરસાદનો કહેર રહેશે। ગિરનાર પર્વત ઉપરથી ઉત્સાહીથી નીચે પટકાતા અજાણ્યા યાત્રિક યુવાનનું દુઃખદ મોત। આધાર કાર્ડના 3 મોટા નિયમોમાં આજથી થયો મોટો ફેરફાર। ધોરાજીના ખેડૂતોનો વિડીયો થયો વાયરલ। કમોસમી વરસાદની આફતમાં વિઠ્ઠલ રાદડિયાને યાદ કરીને રડી પડ્યા। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં માવઠું મુશળધાર। અત્યાર સુધીમાં 74 તાલુકામાં વરસાદ। ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત। 1 નવેમ્બરથી વિતરણ થશે ચીજવસ્તુ। એલપીજી સિલિન્ડરના ભાવમાં નજીવો ઘટાડો। નવી કિંમતો આજે 1 નવેમ્બરથી અમલમાં। ગુજરાતમાં આગામી 4 દિવસ ખૂબ ભારે રહેશે। 13 રાજ્યોમાં ભારે પવન અને તોફાનનું એલર્ટ। ખેડૂતોને મળશે વધુ એક મોટી ભેટ। કૃષિ મંત્રીએ આપ્યા મોટે સંકેત। આદેસણ સ્વામિનારાયણ મંદિરે કારમાંથી થયેલી વિસ્ફોટ 85 લાખની મત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો। બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો। પતિ અને પ્રેમિકાની હત્યા કરનાર હત્યારો ફૈઝલ પઠાણ ઝડપાયો। સુરેન્દ્રનગરમાં સરદાર જયંતિએ એકતાના સંદેશ સાથે દોડ યોજાઈ। સુરેન્દ્રનગરમાં દારૂના 4 સ્થળે દરોડા, 5 પકડાયા, 1 વોન્ટેડ। બિહારમાં એનડીએનો ચૂંટણી ઢંઢેરો। 1 કરોડ નોકરી, મફત શિક્ષણ સહિતના વચનો। સજેલી તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરાઈ। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।